કર્તવ્ય ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી શ્રી પતંજલિ વિદ્યાલયમાં 100 દીકરીઓને નિઃશુલ્ક અભ્યાસ કરવામાં આવશે તો આવનારા સમયમાં હોસ્ટેલમાં દત્તક દીકરીઓને ભણાવવામાં પણ આવશે તેમ પણ તેમણે આજે જણાવ્યું. કર્તવ્ય ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ સોનલબેન દેસાઈ અને તેમની ટીમ દ્વારા શ્રી પતંજલિ વિદ્યાલયમાં 100 જેટલી દીકરીઓને દત્તક લઈ તેઓના સંપૂર્ણ અભ્યાસની જવાબદારી ઉઠાવાઈ છે. સાથે આવનાર સમયમાં આર્થિક પરિસ્થિતિ નબળી હોય તેવી દીકરીઓને દત્તક લઈ હોસ્ટેલમાં ભણાવવા માટે પણ નિર્ણય કરનાર હોવાનું જણાવ્યું હતું અને તેની પાછળથી જાણ કરશે તેમ પણ કહ્યું હતું. હું આ કર્તવ્ય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે અને આ નિર્ણય હું જ્યારે 2015થી 2020 સુધી કોર્પોરેટર હતી ત્યારે હું મારા વિસ્તારમાં અવારનવાર કામ માટે વિસ્તારમાં જતી તો મેં ઘણીવાર જોયેલું છે કે દીકરાને ભણાવવામાં આવે છે અને દીકરીને ભણાવવામાં નથી આવતી. તો આ સમયમાં દીકરા અને દીકરીમાં કોઈ ફરક નથી તો ભણતરમાં કેમ દીકરીને ભણાવવામાં કેમ નથી આવતી? પણ જે દીકરી ખરેખર હોશિયાર છે અને પિતાનો છાંયો નથી એ દીકરીને અમારા ટ્રસ્ટ દ્વારા દત્તક લઈ અને એને જ્યાં સુધી ભણવું હશે ત્યાં સુધી 1 થી 12 ધોરણ સુધી અમારે આ પતંજલિના સહયોગથી અમે એને ભણાવવા માંગીએ છીએ અને પિતા ન હોય એવી દીકરીને પ્રથમ સ્થાન આપવામાં આવશે. અને જે દીકરી હકીકતમાં ભણતર વગરની વંચિત છે અને એને ભણવું જ છે તો એના સપના પૂરા કરવા માટે અમારું કર્તવ્ય ચેરિટેબલ ટ્રસ્ટનું ટીમ દ્વારા એને સપના પૂરા કરાવવામાં આવશે. આજે આ શરૂઆત જ છે. હજી આજે અમે 100નો ટાર્ગેટ કર્યો છે પણ આજે શરૂઆતમાં અમને 10 દીકરીઓ તો મળી જ ગઈ છે. કર્તવ્ય ચેરિટેબલ ટ્રસ્ટ એમના પ્રમુખ શ્રી સોનલબેન દેસાઈ, એમના પતિ દિનેશભાઈ દેસાઈની એમની સારી એ ટીમ એમના દ્વારા એક સંકલ્પ થયો. સોનલબેન કોર્પોરેટર હતા એ દરમિયાન ઘણી પરિસ્થિતિ એમણે જોઈ કે કેટલીક પરિસ્થિતિને કારણે દીકરીઓને અભ્યાસમાંથી ઉઠાડી લેવામાં આવે છે. બાળકમાં દીકરાને પ્રાયોરિટી હોય, મજબૂરી હોય કે દીકરીને નથી ભણાવી શકતા. ત્યારે સોનલબેન અને એમની ટીમ દ્વારા નક્કી કર્યું કે આવી દીકરીઓને આપણે ભણાવીએ, પણ ક્યાં ને કેવી રીતે વધારે દીકરીઓને લાભ મળે. એટલે અમારો સંપર્ક કર્યો કે પતંજલિ વિદ્યાલય જો સહયોગ આપે તો આપણે સાથે મળી અને આ કાર્ય સરસ રીતે કરી શકીએ. અને જેને ખાસ કરીને પિતા ન હોય એવી દીકરીઓને પ્રથમ પ્રાયોરિટી આપી અને ત્યારબાદ હોશિયાર હોય પરંતુ કોઈ કારણોસર ભણી શકે એમ ન હોય, એવી આર્થિક પરિસ્થિતિ જેમની નબળી હોય જે પરિવારની, એવી 100 દીકરીઓને દત્તક લેવાની યોજના હાલ પૂર્ણ નક્કી થઈ છે. સ્કૂલ ચલે ઘર કી ઓર કાર્યક્રમ દ્વારા જે બાળકોને શાળા પર નથી મોકલવામાં આવતા તેવા સ્લમ વિસ્તારમાં કર્તવ્ય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તેમના ઘરે જ અભ્યાસ કરાવશે તેમ પણ જણાવવામાં આવ્યું હતું. પ્રકાશવાળા સાથે અઝર કુરેશી, G20 ન્યૂઝ.